નથી ગયો. અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયને 11મા શ્લોકથી જે બોલવાની શરૂઆત કરી એ કપિલના સાંખ્યથી કરી. અશોચ્યાન વ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંતે ભાષસે ગતાસુન ગતાસુન નાનું શોચંતી પંડિતા. આ કપિલનું સાંખ્ય છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશ અને આ દેશ પાસે જે કંઈ શાસ્ત્રો હતા ને, મને હમણાં લંડનથી એક ભાઈનો ફોન હતો, ત્યાંની યુનિવર્સિટીમાંથી પુસ્તક લઈ આવતા છે હતા અને એ વાંચતા છે. તો ખરેખર વિજ્ઞાન અને સાયન્સ આધારિત જે છે ને એ બધું લઈ ગયા ને એ બધી વાતો ચમત્કારમાં મૂકતા ગયા. બધા ચમત્કાર છે, બધી વાતો ચમત્કારમાં જ ખપાવી દીધી બોલીને. આપણને ચમત્કારમાં જ લઈ ગયા. અને મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત એ વાણ ભરીને અહીંથી ઉપાડી ગયા. વલ્લભીની જે નાલંદાની તક્ષશિલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને જે અંગ્રેજો લઈ ગયા એ લાંબી વાતમાં હું નહીં જાઉં. મારે આ શક્તિના ગુણગાન ગાવા, શક્તિના સાનિધ્યમાં પણ કંઈક એવા માઢોડા મળ્યા છે, એવા કંઈક માણા મળ્યા છે. સાજન વહાં ગાઈએ કે જહાન હોય સુજાન. ત્યાં જઈને જ ગાવું જોઈએ, ત્યાં જઈને જ બોલવું જોઈએ, ત્યાં જઈને જ પોતાની વાણીને પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય. બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વસાહિત મરી જવું જોઈએ, બાકી ખારા પાઠમાં કોઈથી બીજ ન બોવવું જોઈએ. વિદ્વાને પોતાની વિદ્વસતા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાઠમાં બહુ રાજી છે હામો તાલી લે, દે તાલી, એ દે તો નહીં હામી લે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા